ગામ તળાવનો ઠરાવ પાસ થયેલો હતો એ લોકોએ, અને જૂનો ઠરાવ મંજૂર નથી ગામ લોકોને, અને 2024નું વર્ષ ખાલી ગયું છે. 25માં એ લોકોએ પાછું ખોદવા માટે ચાલુ કર્યું હતું, પણ એ ગામ લોકોને ઠરાવ મંજૂર નથી અત્યારે, અને ગામ લોકો બધા એની વિરુદ્ધ છે. મંજૂર છે ને બધા વિરુદ્ધ, આ મંજૂર છે વિરુદ્ધ છે, એને આ કલમ 8 નંબરમાં એ મંજૂર નથી થતું, એટલે ગામ લોકો વિરોધ કરીને ખોદવા માટે મંજૂર નથી આપતા. ગામનું નામ છે આસમા, પારડી તાલુકાનું ગામ છે. છેલ્લા 4-5 દિવસથી તળાવ ખોદવા બાબતનો એક વિવાદ ચાલી રહ્યો છે. આ તળાવ 2023માં ઠરાવ કરી મંજૂર કરાવેલું, પણ તે પછી 24 અને 25નો સમયગાળો આવી ગયો. જ્યારે પણ આ ફરી પાછું ખોદવાનું હોય તો નવો ઠરાવ થવો જોઈએ એવું ગામ લોકોની માંગણી છે, અને જૂનો ઠરાવ રદ કરી હાલમાં તળાવની તમામ કામગીરીને સ્થગિત કરવા લોકોનું ઉગ્ર આંદોલન છે. આ તળાવ માટે જે આંદોલન થયા કરે છે એમાં ઉપલા અધિકારી લોકોને બધાને અરજી આપેલી, હજુ લગન કોઈ આવ્યું નથી ચકાસણી માટે. તો એના માટે જેમ બને તેમ જલ્દી આવે તો સારું. અધિકારીનો જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ તળાવ કોઈને અમે ખબર લેશું નહીં.